ગુણાકાર જ છે. સો વિદ્યાર્થી મિત્રો, આ બંને શ્રેણિકોનો ગુણાકાર અસ્તિત્વ ધરાવે છે. તો એના માટે સૌથી પહેલું કામ શું કરીશું? કક્ષા. યસ, તો પહેલા શ્રેણિકમાં 3 હાર, 1 2 અને 3, અને 3 સ્તંભ 1 2 અને 3. તો 3x3 કક્ષાનો શ્રેણિક છે. જ્યારે બીજા માટે વાત કરીએ તો પણ 3x3 કક્ષા છે. બંનેની કક્ષા સમાન હોય ને તો ગુણાકાર અસ્તિત્વ ધરાવે જ. બરાબર, તો ગુણાકારનું અસ્તિત્વ તો છે જ. પણ ગુણાકાર કઈ રીતે કરવાનો? તો આગળ વાત કરી તે મુજબ કે પહેલા ઘટકોનો ગુણાકાર, પહેલી હાર ને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર લેવાનો. એટલે પહેલા ઘટક, બીજો ઘટક અને ત્રીજો ઘટક. તો આમ 2 + 0 + 12 જે થશે 2 + 0 2 + 12 એટલે કે 14. તો તે મુજબ પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો -6 + 6 0 + 0 એટલે કે 0. તેવી રીતે પહેલી હાર ત્રીજો સ્તંભ લઈશું તો પહેલા ઘટકમાં 10, બીજા ઘટકમાં 12, ત્રીજા ઘટકમાં 20. તો 10 + 12 22, 22 + 20 42. તેવી રીતે બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો 3 + 0 + 15 એટલે કે 18. બીજી હાર બીજો સ્તંભ -9 + 8 + 0 એટલે કે -1. બીજી હાર ત્રીજો સ્તંભ લઈશું તો 15 + 16 31 + 25 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 31 ને 25 કરવાના છે ને, તો આમ 56. ત્યાર પછી ત્રીજી હાર પહેલો સ્તંભ લઈએ તો ત્રીજી હાર પહેલા સ્તંભમાં 4 × 4 + 0 + 18 18 ને 4 22. ત્રીજી હાર બીજો સ્તંભ -12 + 10 એટલે કે -2 + 0 તો -2 જ. તેવી રીતે ત્રીજી હાર ત્રીજો સ્તંભ લઈશું તો 20 + 20 40 + 30 40 + 30 70. તો આ મુજબ 3x3 પહેલા શ્રેણિકની હારની સંખ્યા અને બીજા શ્રેણિકની સ્તંભની સંખ્યા એના જેટલી કક્ષા મળે 3x3.